તો આંધળો માણસ જોઈ શકે. સુરદાસજીને તો નેત્રના ચિહ્ન જન્મથી જ નહીં હતા, તો પણ પ્રભુની લીલાઓના પ્રત્યક્ષ દર્શન એમને થતા હતા. બેરો માણસ સાંભળી શકે, પ્રભુની કૃપા થાય તો મૂંગો બોલી શકે ને વાચા આવે. ગોપાલદાસભાઈ, જેને શ્રી ગુસાઈજીનું ચરબી અધરામૃત તાંબુલનું દાન થયું, અને એ સમયે પુષ્ટિ માર્ગના મરમરૂપ આખો વલ્ભાખ્યાન એમના મુક્તિ પ્રગટ થયું છે. અને પ્રભુની જો કૃપા થઈ જાય તો અપંગ માણસ હોય ને એ આખો પર્વત ઓળંગીને જઈ શકે, એના માટે કઈ અશક્ય નથી. અને એટલા માટે જ આ કૃપાનું દર્શન કરવા માટે બહુ સુંદર પદ ગાયું મહાનુભાવો કે વંદો ચરણ કમલ હરિરાઈ, જાતિ કૃપા पंगुगिरी लंगे, अंधे को सब कुछ दर्शाई, बहरो सुने मूक पुनि बोले, रंक चले सिर छत्र धराई. सूरदास जी नो बहुत सुंदर पद है. वंदो चरण कमल हरिराई, वंदो चरण कमल हरिराई, जाकी कृपाते पंगुगिरी लांघे, जाकी कृपाते पंगुगिरी लांघे, अंधे को सब कछु दर्शाई, अंधे को सब कछु दर्शाई, चरण कमल हरिराई, वंदो चरण कमल हरिराई. મહાપ્રભુજી સુબોધજીમાં સમજાવે છે કે ભગવાનની કૃપાનો અનુભવ કેવી રીતે થાય. કહે છે કે કોઈ માણસ કૂવામાં પડ્યો હોય, બચાવો બચાવો એવી બૂમ પાડે, તો એના પ્રત્યે આપણને કઈ લાગણી નથી, કઈ ભાવ નથી, કઈ પ્રેમ કે આત્મીયતા નથી, તો આપણે રબરનું ટાયર, ટ્યુબ, દોરડું, કોઈ પણ સાધન નાખીને એને બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ કૂવામાં કોઈ એવો વ્યક્તિ પડ્યો હોય કે જેના પ્રત્યે આપણને ખૂબ જ લાગણી છે, પ્રેમ છે, અને ત્યારે આપણે કોઈ સાધન શોધવા જતા નથી, આપણે પોતાની જાતને કૂવામાં ઝંપલાવી દઈએ છીએ ને બચાવવા માટે. પછી કદાચ ભલે આપણને તરતા ના આવડતું હોય. એમ જીવ જ્યારે આ સંસાર કૂપમાં ડૂબી રહ્યો હોય અને ત્યારે ભગવાન એવી કૃપા કરે છે, એવા અનુગ્રહિત થઈને જે સંસારમાં આપણે ડૂબી રહ્યા છીએ એમાંથી આપણને તારવા માટે ભગવાન સ્વયં અવતાર ધારણ કરે છે. એકવાર અકબર બાદશાહે બીરબલને પૂછ્યું કે બીરબલ,
અમારા મજહબમાં તો ખુદા ક્યારે પોતે અવતાર લેતા નથી, એ તો કોઈ ફકીર મૌલવીને મોકલીને પોતાના ભક્તોનો ઉદ્ધાર કરે છે. તમારા ભગવાન વારે ઘડીએ અવતાર શા માટે ધારણ કરે છે? બીરબલે કહ્યું, મહારાજ 2-3 દિવસ પછી તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ. અને 2-3 દિવસ પછી અકબર અને બીરબલ શાહી ઉદ્યાનમાં તળાવના કિનારે ટહેલી રહ્યા હતા. અચાનક બીરબલે બૂમ પાડી, કોઈ બચાવો બચાવો, મહારાજનો પૌત્ર પાણીમાં ડૂબી રહ્યો છે. અને અકબર બાદશાહે જોયું તો દૂર કોઈ પાણીમાં ડૂબી રહ્યો હોય એવું એને લાગ્યું. અને ત્યારે ને ત્યારે અકબર બાદશાહ પોતે પાણીમાં કૂદી પડ્યો. ડૂબી રહ્યો હતો, એને બચાવી ઉપાડીને લાવ્યો. જોયું તો કપડાનું એક પૂતળું હતું. ત્યારે બાદશાહને ક્રોધ આવે, અરે બીરબલ, હિન્દુસ્તાનના બાદશાહની આવી મજાક! તે તો કહ્યું હતું કે મારો પૌત્ર પાણીમાં ડૂબી રહ્યો છે, ને તો કપડાનું પૂતળું છે. બીરબલ કહે, મહારાજ, તમે 3 દિવસ પહેલા મને પ્રશ્ન પૂછ્યો તો એના જવાબ છે. તમે હિન્દુસ્તાનના બાદશાહ છો, તમારી પાસે હજારો નોકર ચાકર દાસ દાસીઓ છે. તમને ખબર પડી કે તમારો પૌત્ર પાણીમાં ડૂબી રહ્યો છે, ત્યારે તમે કોઈને બોલાવવા માટેનો સમય પણ બગાડ્યો નહીં. હું તો તમારી પાસે ઊભો છું, મને પણ તમે કહ્યું નહીં, અને પોતેને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા. એમ જ્યારે જ્યારે ભગવાનનો ભક્ત સંસાર સાગરમાં ડૂબતો હોય ને, ત્યારે ભગવાન ક્ષણનો વિલંબ કર્યા વગર પોતે જ પોતાના ભક્તોનો ઉદ્ધાર કરવા માટે સંસારમાં અવતાર ધારણ કરે અને કૃપાનો અનુભવ જીવાત્માને કરાવે છે. એ જ પ્રભુની કૃપાનો અનુભવ કરવા માટે આપણે પાત્ર બનીએ. જો ઘણી વાર કહું છું કે ભગવાનની કૃપા કઈ નદી નાળાની જેમ વહેતી નથી, એ તો મેઘની જેમ બધા ઉપર વરસે છે. માણસને તરસ લાગે તો તરસ્યા માણસે નદી પાસે જવું પડે. નદી ક્યારે સામેથી ચાલીને આપણી પાસે આવતી નથી, પણ મેઘ પાસે જવું પડે ખરા. વરસાદ તો બધે ઓછે વત્તે અંશે વરસે, જ્યાં આપણે ઉભા હોઈએ ત્યાં વિના આપણને ભીંજવે. પણ વરસાદ આવીને ચાલ્યો જાય પછી તમે જોયું હશે કે કોઈ જગ્યાએ મોટા સરોવર છલકાય, ક્યાંય નદીઓ વહેતી થઈ જાય, ક્યાંય નાના નાના ઝરણા ફૂટી નીકળે, ક્યાંય તળાવ ભરાય, ક્યાંય ખાબોચિયું ભરાય. અને કોઈ જમીન એવી હોય કે ગમે એટલો વરસાદ વરસે, પાણી ભરાય નહીં, થોડા સમયમાં સુકાઈ જાય. જમીનને પણ પાત્રતાના આધારે જલની પ્રાપ્તિ થાય છે. એમ ભગવાનની કૃપા તો બધા ઉપર વરસે છે, પણ આપણી જેવી પાત્રતા હોય, પાત્રતાના આધારે કૃપાનો અનુભવ થાય છે. અને આપણી એવી પાત્રતા નિર્મિત થાય એ માટે શ્રી મહાપ્રભુજી આ પુષ્ટિ માર્ગ આપણને બતાવે છે. આપણે પ્રભુની કૃપાના પાત્ર બની શકીએ અને કૃપાનો અનુભવ થાય જો શ્રી વલ્લભની આજ્ઞાનું અનુસરણ આપણા જીવનમાં કરીએ. શ્રી મહાપ્રભુજી પણ પોતે ઠાકોરજીની કૃપા શક્તિનું સ્વરૂપ છે, અને એટલા માટે પોતાની ચિંતન પરંપરાનું નામ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ એવું રાખ્યું, અનુગ્રહાવલંબન માર્ગ. એટલા માટે બ્રહ્મ સંબંધ લીધા પછી આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કહેવાઈએ છીએ. શ્રી મહાપ્રભુજીના 2 પુત્ર થયા, જ્યેષ્ઠ કુમાર શ્રી ગોપીનાથજી, એમના પુત્ર શ્રી પુરુષોત્તમજી થયા. અને શ્રી ગોપીનાથજી યુવા અવસ્થામાં અને પુરુષોત્તમજી બાલ અવસ્થામાં હતા ત્યારે ઠાકોરજી લીલા પોતાનામાં સમાવી લીધી. દ્વિતીય કુમાર શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ. જેમ શ્રી મહાપ્રભુજી એ ઠાકોરજીનો જ મુખારવિંદનો અવતાર, વસ્તુત કૃષ્ણ એવો, એમ શ્રી ગુસાઈજી એ પણ સાક્ષાત ઠાકોરજી પોતે જ શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં અવતરિત થયા છે. વલ્લભાખ્યાનમાં તમે અવારનવાર ગાઓ છો, નેત્ર જ મલતા કીધી વાત, હું નંદન તમે તાત. ભારત ભ્રમણ દરમિયાન શ્રી મહાપ્રભુજી જ્યારે પંઢરપુર પધાર્યા હતા ત્યારે સ્વયં પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે વલ્લભ, આપ ગ્રહસ્થ આશ્રમ ધર્મનો સ્વીકાર કરો, મારે આપને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થવું છે. ત્યાં સુધી શ્રી મહાપ્રભુજીની ગ્રહસ્થ આશ્રમ સ્વીકારવાની ઈચ્છા નહીં હતી.
ઠાકોરજીની આજ્ઞાથી શ્રી મહાપ્રભુજીએ ગ્રહસ્થ આશ્રમ ધર્મનો સ્વીકાર કર્યો. અને જ્યારે શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થયું એ સમયે બટોક બ્રાહ્મણ શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપને પધરાવીને આવ્યો. ત્યારે શ્રી महाप्रभु आज्ञा કર્યા, सेव्य और सेवक दोनों स्वरूप से ठाकुर जी स्वयं हमारे घर में पधारे हैं. એટલા માટે જ પુત્રનું નામ શ્રી વિઠ્ઠલનાથજી એવું રાખ્યું. બાદશાહ અકબરને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં ખૂબ જ આસક્તિ. ક્યારેક કોઈ અટપટા એવા કેસ આવે તો એનો નિકાલ કરવા માટે શ્રી ગુસાઈજીને વિનંતી કરીને પધરાવ્યા. ગૌ અને બ્રાહ્મણની રક્ષા કરવા માટે, હિન્દુ ધર્મનું રક્ષણ કરવા માટે સ્વયં દેશાધિપતિ અકબરે શ્રી વિઠ્ઠલનાથજીને ગોસ્વામીની પદવી આપી અને ત્યારથી એ શ્રી ગુસાઈ કહેવાયા. એટલા માટે શ્રી ગુસાઈજી પ્રભુચરણના નામથી આ જગતમાં પ્રચલિત થયા. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો અને શ્રી ગુસાઈજીએ પુષ્ટિ માર્ગનો પ્રકાશ આખા વિશ્વમાં કર્યો છે. શ્રી ગુસાઈજીના 7 પુત્ર થયા, જેમાં જ્યેષ્ઠ કુમાર શ્રી ગિરધરજી એ ધર્મી સ્વરૂપ, ધર્મી એટલે જે ધર્મને ધારણ કરે તે ધર્મી. ભગવાનના 6 ધર્મો છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી જ્ઞાન અને વૈરાગ્ય. શ્રી મહાપ્રભુજી ધર્મી છે, શ્રી ગુસાઈજી ધર્મી છે, એમ શ્રી ગિરધરજી પણ ધર્મી છે. અને બીજા 6 પુત્રો ભગવાનના એક એક ધર્મનું અવતાર થયા, ધર્મનું પ્રાગટ્ય થયા. શ્રી ગુસાઈજીના દ્વિતીય પુત્ર શ્રી ગોવિંદરાયજી, એમના લગ્ન શ્રી રાણી વહુજી સાથે થયા. અને શ્રી ગોવિંદરાયજીને ત્યાં જ્યેષ્ઠ પુત્રના રૂપમાં શ્રી કલ્યાણરાયજીનું પ્રાગટ્ય થયું. આ શ્રી કલ્યાણરાયજી શ્રી ગુસાઈજીના પ્રથમ પૌત્ર થયા. શ્રી કલ્યાણરાયજીના સંસ્કાર સિંચન અને નામ મંત્ર ઉપદેશ દીક્ષા આદિ શ્રી ગુસાઈજી દ્વારા થયા. એક સમયની ઘટના, શ્રી કલ્યાણરાયજી 10 વર્ષના હતા. શ્રી મહાપ્રભુજીના ભાઈ કેશવપુરીજી કે જેમની સંન્યાસી મઠની પરંપરા હતી, એ શ્રી ગુસાઈજી પાસે આવ્યા, વિનંતી કરી કે વિઠ્ઠલેશ, મારા પછી મારી આ સંન્યાસી મઠની પરંપરાનો નિર્વાહ કરવા માટે કોઈ યોગ્ય શિષ્ય મારી પાસે નથી. અને ભગવાને કૃપા કરીને તમને 7 રત્નો જેવા પુત્ર આપ્યા છે. તમારા 7માંથી કોઈ પુત્રને જો મને આપો તો મારી પરંપરાનો પણ નિભાવ થાય. શ્રી ગુસાઈજીએ કહ્યું કે અમારા પરિવાર સાથે ચર્ચા કરીને આવતીકાલે તમને જવાબ દઈશું. રાત્રે શ્રી ગુસાઈજીએ પોતાના પરિવાર સાથે ચર્ચા કરી ત્યારે 7 પુત્રોએ જવા માટે ના કહી કે હે પિતૃચરણ, ઠાકોરજીની સેવા અને વ્રજ છોડી અને અમને કોઈ સંપત્તિનો મોહ નથી, અમને ક્યાંય મોકલશો નહીં. એ સમયે શ્રી કલ્યાણરાયજી ઘરમાં સૌથી નાના હતા. રાત્રે સુવાનો પ્રયત્ન કરે છે પણ નિદ્રા આવતી નથી. મનમાં સતત ભય અને ચિંતા સતાવી રહી છે કે મારા પિતા અને બધા જ કાકાઓએ કેશવપુરીજીને ત્યાં જવાની ના કહી. હું ઘરમાં સૌથી નાનો છું, હજી તો મને પૂરું બોલતા પણ આવડતું નથી. કદાચ જવાનો વારો મારો આવશે. ઠાકોરજીની સેવા અને વ્રજનું સુખ છોડીને જવાનો ભય નિરંતર મનમાં સતાવી રહ્યો હતો. વહેલી સવાર થઈ પરોડીએ જ્યાં શ્રી ગુસાઈજી પોડી રહ્યા હતા, શ્રી ગુસાઈજીના સન્મુખ જઈને બંને ચરણ પકડી અને શ્રી ગુસાઈજીના ચરણ પર પોતાના અશ્રુ વહાવા લાગ્યા. શ્રી ગુસાઈજી જાગ્યા, પૂછ્યું કે બાબા શું થયું, તમારા નેત્રોમાં અશ્રુ કેમ? અને એ સમયે શ્રી કલ્યાણરાયજી શ્રી ગુસાઈજી પાસે માંગ્યું છે કે હું બ્રજ માગનો છું, બ્રજ તજ અનંત ન જાઉં. હો બ્રજ માગનો છું, બ્રજ તજ અનંત ન જાઉં. હો બ્રજ માગનો છું, બ્રજ તજ અનંત ન જાઉં. કરણ પસારું શીશ લાવું,
કૃપા કરો, કર ન પસારો, શીશ ન લાવો, યા બ્રજ કે અભિમાન. હું બ્રજ અને બ્રજાધીશનો છું એવો આત્મગૌરવ સદાય મારામાં રહ્યા કરે. મારા પર એવી કૃપા કરો કે ક્યારેક કોઈની પાસે હું હાથ ન ફેલાવું અને પ્રભુના ચરણ સિવાય મારું મસ્તક બીજે ક્યાંય ક્યારે પણ ના ઝૂકે. સુરપતિ, નરપતિ, નાગલોકપતિ. સુરપતિ એટલે ઇન્દ્ર અને ઇન્દ્રનું રાજ્ય એટલે સ્વર્ગ. નરપતિ એટલે આ મૃત્યુલોક પૃથ્વી અને નાગલોકપતિ એટલે પાતાળ. કે છે કે મારા પર એવી કૃપા કરો કે આ ત્રણેય લોકોનો વૈભવ એ મને પ્રભુની ભક્તિ સામે તુચ્છ લાગે. મારે કોઈ વસ્તુની અપેક્ષા નથી, પણ મારા પર એટલી કૃપા કરો કે વ્રજ છોડીને મને ક્યારેક ક્યાંય મોકલશો. કર કમલ ધરો મમ શીશ. એ તાત ચરણ મારા મસ્તક ઉપર આપનો શિરસ પધરાવીને મને અભય આપો, વચન આપો કે મને વ્રજ છોડીને ક્યાંય મોકલશો નહીં. 7 વર્ષના 10 વર્ષના બાળકની ભાવના જ્યારે શ્રી ગુસાઈજી જોઈ અને ત્યારે પોતાના હૃદય સાથે ચાંપી અને પોતાના મુખારવિંદના અધરામૃત ચરબી તાંબુલનું દાન શ્રી ગુસાઈજીએ કલ્યાણરાયજીને કર્યું છે. જો વૈષ્ણવ, આ ભૂતલ ઉપર 2 જ મહાનુભાવોને શ્રી ગુસાઈજીના અધરામૃત ચરબી તાંબુલનું દાન પ્રાપ્ત થયું છે. એક અસારવાના ભાઈલા કોઠારીના જમાઈ મૂંગા ગોપાલદાસભાઈને, અને જેના ફળ સ્વરૂપે શ્રી ગુસાઈજીનું વાંગમય સ્વરૂપ વલ્લભાખ્યાન રૂપે એમના મુખમાંથી પ્રગટ થયું છે. અને બીજા મહાનુભાવ એમના પૌત્ર શ્રી કલ્યાણરાયજી. કારણ કે હવે પછી શ્રી ગુસાઈજી પોતે જ એમના પુત્ર શ્રી હરિરાયજી સ્વરૂપે એમના દ્વારા પ્રગટ થવાના છે. અને એટલા માટે અર્ધરામૃત ચરબી તાંબુલના પ્રતાપથી 2 સ્વરૂપ પ્રગટ કર્યા. એક પોતાનું વાંગમય સ્વરૂપ વલ્લભાખ્યાન સ્વરૂપે અને શ્રી હરિરાયજી સ્વરૂપે. તો શ્રી કલ્યાણરાયજી બ્રજવાસ માગે છે. બ્રજમાં એવું શું છે? જો વિષ્ણુ, બ્રજ એ પુષ્ટિ જીવોનું સર્વસ્વ છે. જીવનભર અને આ દેહ છૂટ્યા પછી પણ વૈષ્ણવના મનમાં સૌથી મોટો કોઈ મનોરથ રહેતો હોય તો એ છે કે મને વ્રજવાસ ક્યારે મળે. તમારામાંથી કેટલાય વૈષ્ણવોને વ્રજમાં જવાનું સૌભાગ્ય મળ્યું હશે. કેટલાય વૈષ્ણવોએ અવારનવાર યાત્રાઓ કરી હશે, વ્રજના દર્શન કર્યા હશે. અને કેટલાય વૈષ્ણવ તમારામાંથી એવા પણ હશે કે હજી સુધી વ્રજમાં જવાનો અવસર નહીં મળ્યો હોય. વ્રજમાં જવાની તાલાવેલી એમના મનમાં હજી સુધી હશે. અને એટલા માટે એવા વૈષ્ણવ શ્રી યમુનાજીને નિરંતર વિનંતી કરે છે, ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો. તમારામાંથી કેટલા વ્રજમાં ગયા છે? જરાક હાથ ઊંચું કરીને બતાવો મને. ઘણા વૈષ્ણવ તમારામાંથી. ઘણાને અવસર નહીં મળ્યો, પણ ચિંતા નહીં કરશો. 2017ની સાલમાં દાદાજીના આશીર્વાદથી, દાદાજીના સ્મરણાર્થે પાછી વ્રજની લીલી પરિક્રમા કરવાનો મનોરથ છે. અને ચોક્કસ તમને વ્રજમાં જવાનો અવસર મળશે. 1.5 મહિના સુધી એક સ્થળની અનુભૂતિ થશે. પણ મારો અનુભવ કહું તો જે વૈષ્ણવ વ્રજમાં જઈને આવ્યા હોય ને,
એમને આપણે પૂછીએ કે વ્રજમાં જઈને તમે શું અનુભવ કર્યો, વ્રજમાં શું આનંદની પ્રાપ્તિ કરી? 90% વૈષ્ણવ પાસેથી લગભગ એક જ ઉત્તર મળે, શ્રી ગિરિરાજજીનું પૂજન કર્યું, 7 કોસી પરિક્રમા કરી, શ્રી યમુનાજીમાં દૂધ પધરાવ્યું, નૌકા વિહાર કર્યો, વિશ્રામ ઘાટમાં આરતીના દર્શન કર્યા, 5 કોડી કંઠી લઈ આવ્યા, યમુનાજીના લોટીજી ભરીને લઈ આવ્યા. વ્રજની રબડીનો સ્વાદ તો મોઢામાંથી હજી જતો જ નથી. અને દહીંવડાને પાણીપુરીને તો શું કહેવું, એના ચટાકા હજી મોઢામાં આવે છે. વ્રજમાં બહુ આનંદ કર્યો. બસ આને જ આપણે આનંદ માની લઈએ છીએ. પરિણામે ઠેઠ વ્રજ સુધી જઈને હીરો ગોગે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો, એના જેવી આપણી ગતિ થાય. વ્રજ સુધી જઈએ અને વ્રજના સ્વરૂપનું જ જો જ્ઞાન ન હોય, વ્રજના સ્વરૂપને જ આપણે ના સમજતા હોઈએ તો વ્રજમાં જવાનો અર્થ શું? વ્રજ એ તો આપણું સર્વસ્વ કહેવાય, વૈષ્ણવનું પિયરિયું પણ કહેવાય અને વૈષ્ણવનું સાસરિયું પણ કહેવાય. પિયરિયું એટલા માટે, પુષ્ટિજીવો પ્રભુના શ્રીઅંગમાંથી પ્રગટ થયા છે. શ્રી વલ્લભ અને વલ્લભ કુલ એ પ્રભુની બિંદુ સૃષ્ટિ છે ને આ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પ્રભુની નાદ સૃષ્ટિ છે. વૈષ્ણવ પ્રભુના શ્રીઅંગમાંથી પ્રગટ થયા અને વ્રજ પ્રભુનું નિજધામ છે, એટલે આપણા સૌનું પિયરિયું પણ કહેવાય. મનુષ્યનો અવતાર આપણને મળ્યો, શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણું ઠાકોરજીની સાથે બ્રહ્મ સંબંધ થયું, પ્રભુ સાથે આપણું વરણ થયું. અને એટલા માટે વ્રજ આપણા સૌનું સાસરિયું પણ કહેવાય. અને એટલે જીવનભર એક જ મનોરથ વૈષ્ણવના મનમાં હોય કે વ્રજવાસ અમને ક્યારે મળે. 11 વર્ષ અને 52 દિવસ ભગવાન શ્રી કૃષ્ણે વ્રજમાં પુષ્ટિ લીલા કરી છે. ત્યાર પછી 25 વર્ષ સુધી ભગવાન કુલ મથુરા મંડળમાં બિરાજ્યા છે, પણ ભગવાન વ્રજને ક્ષણ માત્ર પણ ભૂલ્યા નથી. પોતાના પ્રિય સખા ઉદ્ધવજીને બોલાવીને કૃષ્ણ કહે છે, ઉદ્ધવ બ્રજ મોહે બિસરત નાહી, બ્રજ તજ અનત ન જાઉં હો મેરી હતે. હું મારા વ્રજને છોડીને ક્યારેક ક્યાંય જઈ શકતો નથી. અત્યારે મથુરામાં દેખાય છે તો મારું શરીર માત્ર છે, પણ મારો આત્મા તો વ્રજમાં વાસ કરે છે. મેં એવી પ્રતિજ્ઞા લીધી છે કે મારું વ્રજ છોડીને હું ક્યારેય ક્યાંય નહીં જાઉં. વ્રજમાં તો મારું નિત્ય રમણ છે. અને એટલે આપણે વ્રજમાં જઈએ છીએ કેવલ ભૌતિક સ્થળો જોવા માટે નહીં, પણ વ્રજના એક એક સ્થળમાં ભગવાન શ્રી કૃષ્ણએ કઈ કઈ લીલાઓ કરી, લીલાઓનું અનુસંધાન આપણને થાય, એ પ્રભુની લીલામાં ચિત્ત પરવાય અને એ પ્રભુની ચરણની રજની પ્રાપ્તિ થાય. એટલા માટે આપણે સૌ વ્રજ ગમન કરીએ છીએ. શ્રી મહાપ્રભુજીએ 3 વખત ભારતનું પરિભ્રમણ કર્યું અને ભારતમાં 84 બેઠક જે છે એમાં 22 બેઠક તો કેવલ વ્રજમાં બિરાજે છે. એટલા માટે સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ આવે છે, પ્રિય વ્રજ સ્થિતિ. વ્રજમાં વાસ કરવો શ્રી મહાપ્રભુજીને અત્યંત પ્રિય. શ્રી મહાપ્રભુજીએ કાશી હનુમાન ઘાટ પર આસુરવ્યામો લીલા કરી, પણ પોતાના દિવ્ય જ્યોતિ સ્વરૂપને દંડવતી શિલાની પાછળ શ્રી ગિરિરાજજીની કંદરામાં પધરાવ્યું છે. એટલે શ્રી મહાપ્રભુજી પણ શ્રી ગિરિરાજજીમાં નિત્ય બિરાજે છે, વ્રજમાં નિત્ય બિરાજે છે. અષ્ટ સખાઓમાંનો મુખ્ય પુષ્ટિ માર્ગના જહાજ કહેવાય એવા સુરદાસજી, એમનો જન્મ સિંહીમાં થયો, જુવાની ગૌઘાટ પર વ્યતીત થઈ, પણ શ્રી મહાપ્રભુજીના શરણમાં આવ્યા પછી ચંદ્ર સરોવર વ્રજ છોડીને ક્યારેય ક્યાંય ગયા નથી. અને આટલા પોતાના જીવનના અનુભવ પરથી સુરદાસજી કહે છે કે કહા સુખ બ્રજ કો સો સંસાર, કહા સુખદ બંસી બટ યમુના યહ મન સદા વિચાર. વ્રજ જેવું સુખ સંસારમાં બીજે ક્યાં મળી શકે? મુસલમાન ભક્ત કવિ રસખાન એ પણ પ્રભુ પાસે વિજ્ઞપ્તિ કરે છે, પ્રભુ પાસે માગે છે કે ભગવાન, મારે ભલે કેટલાય જન્મ લેવા પડે, કોઈ પણ શરીર મને મળે, પણ વ્રજ છોડી
અને બીજે ક્યાંય મારો જન્મ ન થાય એવી કૃપા મારા પર કરજો. પ્રત્યેક અવતાર મને બ્રજમાં મળો. માનુષ તો વહી રસ ખાની, બસો બ્રજ ગોકુલ ગામ કે ગ્વારન. જો પશુ હો તો કહાવસ મેરો ચરુ, નિત્ય નંદ કી ધેनु મંજાગર. पाहन हो तो वही गिरी को, जो लियो हरि छत्र पुरंदर कारण. और जो खग हो तो बसेरो करूं, मिली कालिंदी कुल कदम्ब की दारण. મને મનુષ્યનો અવતાર આપો તો વ્રજનો કોઈ ગ્વાલ બનાવો કે પ્રભુ આપના ગ્વાલ બાલ સાથે હું ખેલી શકું. પશુ બનાવો તો મને વ્રજની કોઈ ગાય બનાવો કે પ્રભુ આપની ગાયો સાથે હું ચરી શકું, વિચરી શકું. પથ્થર બનાવો તો પણ મને ચાલશે, અને જો પથ્થર બનાવો તો ગિરિરાજજીની કોઈ શિલા મને બનાવો કે ઇન્દ્રનો માન ભંગ કરવા માટે આપણે છત્ર બનાવીને જેને ધારણ કર્યું હતું. અને પક્ષી બનાવો તો યમુનાજીના તટ ઉપર કદમના વૃક્ષ પર બેસીને નિત્ય શ્રી યમુનાજીનું સેવન કરવું, એવું પક્ષીનો અવતાર મને મળે. કોઈ પણ શરીર મળે પણ પ્રત્યેક જન્મ પ્રભુ મને વ્રજમાં મળે. એટલા માટે વ્રજ એ પ્રભુનું નિત્ય લીલાધામ છે. ભાગવતજીના 10મા સ્કંદમાં પ્રસંગ આવે છે કે ઉદ્ધવજી ગોપીઓને જ્ઞાનનો ઉપદેશ દેવા માટે જાય છે. ભગવાન પોતાના સખા ઉદ્ધવજીને નિમિત્ત બનાવી ગોપીઓ સુધી પોતાનો સંદેશો પહોંચાડે છે. 3 દિવસ માટે ફક્ત ઉદ્ધવજી આવ્યા હતા અને 3 મહિના સુધી વ્રજમાં રોકાયા છે. ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિનો અનુભવ થયા પછી ઉદ્ધવજીનો પણ જ્ઞાનનો બધો અહંકાર ઉગડી ગયો અને પાછા મથુરા ગમન કરતી વખતે ઉદ્ધવજીએ વ્રજની રજમાં આળોટ્યા છે. ખોબે ખોબે વ્રજની રજ લઈ અને પોતાના શરીર ઉપર એનું લેપન કર્યું છે અને વ્રજની રજને વિનંતી વંદન કર્યા છે. વંદે નંદ વ્રસ્ત્રીણામ પાદરેણુમ અભિક્ષ્ણસ આસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. આસામ હો ચરણ રેણુ જુસામ હસ્યામ વૃંદાવને કિમપી ગુલમરતૌષધિનામ. ઉદ્ધવજી કહે છે કે ધન્ય છે આ વ્રજની રજને, જે 3 ભુવનને પાવન કરનારી છે. પ્રભુ જીવાત્માનો જો બીજો કોઈ પુનર્જન્મ થતો હોય તો મને આ વ્રજમાં સૂક્ષ્મ વનસ્પતિ કે લતાપતા સ્વરૂપે અવતાર આપો કે જેનાથી ક્યારેક વ્રજની ગોપીઓ અહીંથી પસાર થાય અને એની ચરણ રજ જો ઓળીને મારા પર પડે તો પણ હું કૃતકૃત્ય થઈ જાઉં. વ્રજની રજને પ્રેમ રજ કહેવામાં આવે છે કારણ કે પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રાગટ્ય સ્થાન એ ગોકુળ છે. કહે છે કે મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય. મુક્તિ એકવાર ભગવાનને કહે છે કે ભગવાન હું તો બધાને મોક્ષ આપું છું પણ મને મુક્તિ કઈ રીતે મળે? મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય. ભગવાને કહ્યું કે બ્રજ રજ ઉણ મસ્તક લગે મુક્તિ મુક્ત હે જાય. હે મુક્તિ, આ વ્રજની રજ ઉડીને જો તારા માથા પર લાગશે ને તો તને પણ મુક્તિ મળી જશે. એ રજમાં એ સામર્થ્ય છે. કેટલાય પુરાણોનો પ્રસંગો છે. 84 અને 252 ભગવદી વૈષ્ણવના પણ કેટલાય વ્રજના એવા અનુભવો છે. વ્રજ ઉપર જો કેવલ આપણે ચર્ચા કરવા જઈએ ને તો મને લાગે છે કે 7 દિવસ પણ એના માટે ઓછા પડે. પણ ક્યારેક અવસર મળે તો મારું લખેલું પુસ્તક છે વ્રજ માધુર્ય, ચોક્કસ એનું અવલોકન કરજો. એક એક સ્થળ પ્રભુના કયા શ્રીઅંગ સ્વરૂપે બિરાજે છે, કયા કયા સ્થાનમાં પ્રભુની શું લીલા છે, એક એક વ્રજના સ્થળનું મહાત્મ્ય શું છે, બહુ વિસ્તારથીનું દર્શન એમાં કરાયું છે. અને વલ્લભ સાખીમાં 71 થી 81 સાખીમાં પણ શ્રી હરિરાય પ્રભુચરણ વ્રજના સ્વરૂપનું દર્શન કરાવે છે. સાથે મળીને બધા વૈષ્ણવનું ગાન કરશું કે વ્રજ એક એવું અલૌકિક તત્વ છે. વ્રજમાં શું શું બિરાજે છે. 11 સાખીઓમાં શ્રી હરિરાયજીનું દર્શન કરાવે છે. श्री वृंदावन के जीवन को भव सागर अथाह जल उतरन को यह तूल श्री वल्लभ उतरन को यह कूंज कूंज के
घी श्याम समान सो मानो कंचन वेल श्री वल्लभ मानो कंचन वेल श्री वृंदावन के वृक्ष को मरम न जाने को एक बात को सुमीर के आप चतुर्भुज भोज श्री वल्लभ आप चतुर्भुज भोज तीन लोक पर गाजिए सुख निधि गोकुल नाम श्री वल्लभ सुख निधि गोकुल राम नंद नंदन शिर राज ही बरसानो वृषभान दो मिल क्रीड़ा करत है इत गोपी उतगान श्री वल्लभ इत गोपी उतगान श्री यमुना जी सोने हरी यह नेम तोले श्री वल्लभ के दास बिन और न सोत स्नेह श्री वल्लभ और न सोत स्नेह मन पंछी तन पाख कर उड़ जाओ वहीं श्री गोकुल गाम सुहावनो जहाँ गोकुल चंद्र नरेश श्री वल्लभ गोकुल चंद्र नरेश श्री वल्लभ गोकुल चंद्र मन पंछी तन पाख कर उड़ जाओ वह देश। શિરગાઈજી ભાવના કરે છે કે મનરૂપી પંખી અને તનને એવી પાંખો લાગી જાય અને એ દેશમાં ઉડીને પહોંચી જવું જ્યાં ગોકુલ ગામ સુહાવનો और जहाँ गोकुल चंद्र नरेश। શિક્ષાપત્રનું આપણે દર્શન કરશું। વ્રજની ભૂમિનો ઉત્કર્ષ શ્રી મહાપ્રભુજી પરિગુડાસ્તક ગ્રંથમાં સમજાવે છે। વૈકુંઠ કરતા પણ વ્રજની ભૂમિ અધિક છે। વૈકુંઠ એ ભગવાનનો લીલાધામ અને ત્યાંની ભૂમિ સુવર્ણની ભૂમિ છે। સુવર્ણ કોમળ ધાતુ ખરું, પરંતુ એટલો કોમળ નહીં કે એમાં પ્રભુના ચરણ ચિહ્નો અંકિત થાય। ત્યારે તમે અનુભવ્યો છે કે વ્રજની રજ એ માખણ જેવી કોમળ છે અને ભગવાન જ્યારે પોતાના ખુલ્લા ચરણારવિંદથી વ્રજમાં વિહાર કરે છે ત્યારે ભગવાનના બંને ચરણારવિંદના ચિહ્નો વ્રજની રજમાં અંકિત થાય છે। અક્રૂરજી જ્યારે કંસનું નિમંત્રણ લઈ અને કૃષ્ણ બલદેવજીને લેવા માટે વ્રજમાં આવ્યા, વ્રજની સીમમાં પ્રવેશ થતા જ વ્રજની માખણ જેવી રજમાં પ્રભુના ચરણ ચિહ્નો અંકિત થયેલા જોયા અને તરત જ રથમાંથી કૂદી પડ્યા અને પ્રભુના એ ચરણ ચિહ્નોમાં આળોટવા લાગ્યા। મનમાં વિચાર્યું કે કંસ જેવા પાપીના નગરમાંથી આવું છું, આ શરીર કંસના દુષ્ટ અન્નથી પોષાયેલું છે અને હું પ્રભુને મળવા જઈ રહ્યો છું। સૌથી પહેલા મારા દેહને શુદ્ધ કરી લઉં। એ સ્થાન એટલે રમણ રેતી। આજે પણ વૈષ્ણવ એ રમણ રેતીમાં પ્રભુની ચરણ રજમાં આળોટવા માટે ત્યાં જાય છે। તન પુલકિત ब्रज रज में लौटत गोविंद कुंड में नहीं तरे टिश्य गोवर्धन की रही। વૃંદાવન બંસી ભટ્ટનો આ પ્રસંગ શ્રી મહાપ્રભુજીની સાથે એમના સેવકો હતા। શિયાળાના દિવસો વહેલી સવારે પરોઢીએ પ્રભુની રાજભોગ સુધીની સેવા પહોંચી શ્રી મહાપ્રભુજીએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો
અને અધરામૃતની પાતળ પ્રભુદાસ જલોટા માટે રાખી. પ્રભુદાસ જલોટાએ કહ્યું કે મહારાજ, હજી સુધી મેં સ્નાન કર્યા નથી. સ્નાન કર્યા વગર મહાપ્રસાદ કેવી રીતે લો? ત્યારે શ્રી મહાપ્રભુજીએ વ્રજના અલૌકિક સ્વરૂપનું દર્શન પ્રભુદાસ જલોટાને કરાવ્યું. વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચતુર્ભુજ, યત્ર વૃંદાવનસ તત્ર લક્ષાલક્ષ કથાકૃત, રજાદપી જલ પુણ્યમ જલસોપી રજોવરમ, યત્ર વૃંદાવનસ તત્ર સ્નાત્મા સ્નાત્મા કથાકૃત. પ્રભુદાસ આ વ્રજ છે. પ્રત્યેક વૃક્ષમાં વેણુધારી ભગવાન સ્વયં બિરાજે છે અને વૃક્ષના પાંદડે પાંદડે ચતુર્ભુજધારી ભગવાન બિરાજે છે. અહીંયા જલ કરતા અધિક રજ છે અને રજથી જલની શ્રેષ્ઠતા છે. જલ પણ કયું? વ્રજમાં જલ કયું છે? તમને પૂછ્યું ને જવાબ તો આપો ને, તો મને ખબર પડે કે સાંભળો છો બધા. એમના જલ બરાબર છે. મૂંગા બેસી રહેશો તો મને કેમ ખબર પડે કે સાંભળો છો? આપણે પારિવારિક ચર્ચા કરશું 7 દિવસમાં. વ્રજમાં જલ એ સ્વયં શ્રી યમુના જલ છે. ઠાકોરજીનો એ પ્રેમનો અલૌકિક પ્રવાહ. અને વ્રજમાં રજ કઈ? મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુકટામ. ઠાકોરજીના ચરણારવિંદ છે. કદાચ તમે જલમાં સ્નાન ન કરો અને વ્રજની રજ પણ ઉડીને તમારા શરીરને લાગે તો પણ તમારું આ શરીર કૃતકૃત્ય થઈ જાય. પ્રભુદાસ આ વ્રજ છે એ નાવા ન નાવાની પંચાયત શું કરવી? અને વ્રજના અલૌકિક સ્વરૂપનો અનુભવ કરી પ્રભુદાસ જલોટાએ ત્યારે જ મહાપ્રસાદ ગ્રહણ કર્યો. અને એટલા માટે વૈષ્ણવ જ્યારે વ્રજમાં જાય ત્યારે કોઈ પણ વૃક્ષની ડાળીઓ તોડતા નથી કે કોઈ પશુ પક્ષી કોઈને પણ પરિશ્રમ ન પડે એ રીતે વૈષ્ણવ વ્રજનું સેવન કરતા હોય છે. પુરાણનો એક નાનો પ્રસંગ કહું. શંખાસુર નામનો રાક્ષસ બ્રહ્માજી પાસેથી વેદોને ચોરીને લઈ ગયો. પછી ભગવાને એનો વધ કરીને બધા વેદ પાછા બ્રહ્માજીને આપ્યા. અને દોષના નિવારણ માટે ભગવાને બધા તીર્થોનું આવાહન કર્યું. બધા તીર્થોનું આવાહન કરી તીર્થોના જલમાં સ્નાન કરી ભગવાને પુષ્કરને તીર્થોનો રાજા બનાવીને રાજ તિલક કર્યું. પુષ્કર તીર્થ રાજ કહેવાય. ભગવાને પુષ્કરને તીર્થોનો રાજા બનાવ્યો. બધા તીર્થોએ એનું આધિપત્ય સ્વીકાર્યું અને એનું સન્માન કરવા માટે યથાશક્તિ ભેટ લઈને બધાને વંદન કરવાવ્યા. જુઓ, આપણા શાસ્ત્ર કહે છે કે 3 વ્યક્તિઓ પાસે જ્યારે જઈએ ત્યારે ખાલી હાથે ન જવાય. એક તો પ્રભુના દર્શન કરવા જઈએ ત્યારે ખાલી હાથે ન જવાય. કંઈ ને કંઈક ભાવની ભેટ આપણે સાથે લઈ જઈએ. દેશના રાજા હોય, રાજાને મળવા માટે જઈએ, ખાલી હાથે ન જવાય. અને ત્રીજું, આપણે ગુરુની સન્મુખ જઈએ ત્યારે ખાલી હાથે ન જવાય. આ ત્રણેયને કોઈ અપેક્ષા હોતી નથી, પણ એમનું સન્માન છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી અથવા હૃદયના ભાવની ભેટ આપણે અર્પણ કરીએ તો પણ એ પ્રસન્ન થઈ જાય છે. પુષ્કર તીર્થ રાજ થયા એટલે બધા તીર્થોએ સન્માન કર્યું, પણ વ્રજના કોઈ તીર્થ ત્યાં ના આવ્યા. નારદજી આવી પુષ્કરને ચડાવ્યા, કાન ભર્યા કે જુઓ, ભગવાને સ્વયં તમને તીર્થોના રાજા બનાવ્યા. બધા તીર્થોએ તમારો આશ્રય કર્યો, પણ વ્રજનું કોઈ તીર્થ ના આવ્યું. પુષ્કરને ક્રોધ આવ્યો. ભગવાન પાસે આવ્યા, કહ્યું, ભગવાન, તમે જ મને તીર્થોનું રાજ તિલક કર્યું અને વ્રજના કોઈ તીર્થ મારી પાસે ના આવ્યા, આવું કેમ? ભગવાન હસવા લાગ્યા કે તીર્થરાજ, મેં તમને બધા તીર્થોનો રાજા બનાવ્યો, પણ મારા ઘરનો નહીં. વ્રજ એ તો મારું પોતાનું નિજધામ છે. એ તમારો આશ્રય ન કરે, તમારે એના શરણમાં જવું જોઈએ. અને કહે છે કે ત્યારથી તીર્થરાજ પુષ્કર બધા તીર્થોની સાથે વ્રજમાં આવીને વસી ગયા અને વ્રજનું મહાત્મ્ય વધ્યું. કહેવાય છે કે 33 કોટી તીર્થોનો વાસ વ્રજમાં છે. 33 કોટી શબ્દ પર ધ્યાન આપો. કોટી શબ્દના 2 અર્થ થાય. કોટી એટલે કરોડ અને કોટી એટલે પ્રકાર. ઘણીવાર આપણે લોકો આપણી ગેરસમજથી કહીએ છીએ કે હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓ છે. બહુ મોટી ભૂલ છે. આપણે કરોડની કોઈ સંખ્યા નથી. 33 કોટી એટલે 33 પ્રકારના દેવી દેવતાઓ આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે. એમ 33 કોટી એટલે 33 પ્રકારના.
જુદા જુદા એના નામ છે. 33 કોટી તીર્થોનો વાસ વ્રજમાં છે. અને વૈષ્ણવ જ્યારે વ્રજની યાત્રા કરે છે ત્યારે 33 કોટી તીર્થોની યાત્રાનું ફળ સહજમાં એને મળી જાય છે. નંદરાયજી અને યશોદાજીને વૃદ્ધાવસ્થામાં ભારતના બધા તીર્થોની યાત્રા કરવાનો મનોરથ થયો ત્યારે ભગવાને એમની વ્રજની યાત્રા કરાવી કે જેનાથી સમગ્ર ભારતના બધા જ તીર્થોનું ફળ એમને મળ્યું છે. પણ વૈષ્ણવ માટે ફળ ગૌણ છે. આપણે તો વ્રજમાં કેવલ પ્રભુની લીલાઓનું અવગાહન કરવા માટે જઈએ છીએ. એ લીલાઓનું અનુસંધાન થાય એટલા માટે વૈષ્ણવ વ્રજવાસ કરે છે. વ્રજમાં પર્વત એ પણ કોઈ સામાન્ય પર્વત નથી, પણ સ્વયં પ્રભુના પ્રેમ રસનું ઘનીભૂત સ્વરૂપ એવા ગિરિરાજ ગોવર્ધન બિરાજે છે. ગિરિરાજજી અને શ્રી યમુનાજી આ બંનેનું પ્રાગટ્ય ભગવાનના હૃદયમાંથી ગૌલોક ધામમાં થયું છે. અને ભગવાને બંનેને આજ્ઞા કરી છે કે સારસ્વત કલ્પમાં, કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ, જો આ પ્રકાર થોડો સમજાવું,